Hello and welcome to my channel Amazing આરાધના. ચિંતા, તણાવ, સ્ટ્રેસ આજકાલ તમે હું ને આપણા બધાના જીવનમાં જોવા મળે છે. તો હવે આ ચિંતા, સ્ટ્રેસ અને તણાવને ઓછું કેવી રીતે કરું? તો એના માટે આજે હું જે આદતો વિશે વાત કરવાની છું ને, એ આદતો જો તમે અપનાવશો તમારા જીવનમાં, એ આદતોને સ્વીકારશો તો ઘણી હદ સુધી થોડી ચિંતા, સ્ટ્રેસ ઓછું થઈ જશે. કારણ કે હું મારા પોતાના જીવનમાં પણ આ બધી આદતોને હવે ધીમે ધીમે લાવું છું કે મારી ચિંતા અને સ્ટ્રેસ ઓછા થાય. અને એમાં એવું છે, અત્યારે વર્તમાન સમયમાં તમે હું આપણે બધા છે ને, ઘણી વખત તો કારણ વગરની આપણે ચિંતા કરતા હોઈએ છીએ. કારણ વગરનું કંઈક ને કંઈક નાની અમથી વાતમાં સ્ટ્રેસ લઈ લેતા હોઈએ છીએ. અને ખબર છે, આ ચિંતા, આ સ્ટ્રેસ ભલે દેખાતું ન હોય કોઈને, પરંતુ એ તમને શારીરિક રીતે ખૂબ જ નુકસાન પહોંચાડે છે. ઘણા રોગોને આમંત્રણ આપે છે. આ ચિંતા, આ સ્ટ્રેસને કારણે જ તેને પેટમાં અલ્સર, આ સિવાય ઘણા બધા રોગો થતા હોય છે. તો આ ચિંતા, સ્ટ્રેસ એને કાબૂમાં કરવી છે ને, એ બહુ જરૂરી બની જાય છે અત્યારે. તો હવે આજે હું આ સ્ટ્રેસ લેવલને કેવી રીતે ઓછું કરું, સ્ટ્રેસ ફ્રી જીવન કેવી રીતે જીવવું ને, એના માટે 6 આદતો વિશે વાત કરવાની છું. અને આ 6 આદતો જો તમે તમારા જીવનમાં સ્વીકારશો, તમે તમારા જીવનમાં લાવશો, તો ઘણો સ્ટ્રેસ તમારો ઓછો થઈ જશે. એમાં નંબર 1 છે કે વિચાર શક્તિ પર કાબુ રાખો, વિચારધારા પર કાબુ રાખો. કંટ્રોલ યોર થોટ્સ. ઘણી વખત તો છે ને, તમારા વિચારો જ તમારી ચિંતાનું કારણ બની જતા હોય છે. આપણે ફ્રી બેઠા હોય એટલે વિચારોમાં ખોવાયેલા હોય એટલે આપણા વિચારો ઘણી વખત શું આવે, નકારાત્મક જ વિચારો આવે, સારા વિચારો જ ના આવે. તો સકારાત્મક વિચારો તરફ આપણે વળવાનું છે અને નકારાત્મક વિચારોને ટાળવાની કોશિશ કરવાની છે. અને જ્યારે પણ તમને એવું લાગે કે હવે મને નકારાત્મક વિચાર આવે છે, તરત જ પોતાના મનને ડાયવર્ટ કરીને સકારાત્મક વિચાર તરફ વળી જવાનું છે. એ નકારાત્મક વિચારને વધારે આપણી અંદર આવવા જ નથી દેવાના. એટલે એનો કંટ્રોલ કરવો બહુ જરૂરી બની જાય છે. અને બીજું કે તમે તમારા જીવનમાં જે સમસ્યા છે અને જે સમસ્યાથી તમે ચિંતિત છો, એના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ઘણી વખત આપણે કેવું કરીએ છીએ કે કઈ સમસ્યા છે, એના લીધે આપણને ચિંતા થાય છે, એટલે આપણે શું કરીએ છીએ, એ સમસ્યાને જ વિચાર્યા કરીએ છીએ કે મને આમ છે, મને તેમ છે. પરંતુ એ સમસ્યાનો ઉકેલ શું છે એના વિશે તો વિચારો. એના ઉકેલ વિશે તો આપણે કોઈ વિચારતા જ નથી. એટલા માટે તમારા જીવનમાં કોઈ સમસ્યા છે અને તમને એવું લાગે છે કે આ સમસ્યાને દૂર કરી શકાય એમ છે, તો એને સમસ્યાને દૂર કરવાના વિચાર પર ધ્યાન કરો. અને ઘણી વખત એવું પણ બને છે કે અમુક મુશ્કેલીઓ છે, અમુક સમસ્યાઓ છે, એને દૂર કરવી આપણા હાથમાં નથી હોતી. આપણને ખબર પડી જાય કે ભાઈ આને દૂર કરવું કે આને મુશ્કેલીઓને માંથી બહાર નીકળવું આપણા હાથમાં નથી, તો પછી છોડી દો એ વિચારને, એ બાબતને છોડી દો. કારણ કે એના લીધે તમે જે ચિંતા અને સ્ટ્રેસ કરો છો, એમાં તમને પોતાને જ નુકસાન થાય છે. એટલે એ બહુ જરૂરી છે કે તમારા વિચારો પર તમે કાબુ રાખો. નંબર 2 છે મેડિટેશન અને પ્રાણાયામ. બહુ જ જરૂરી છે. અને હું કહું છું ત્યાં સુધી તો બધાએ મેડિટેશન અને પ્રાણાયામ કરવા જોઈએ. અને એમાં તમારો કંઈ વધારે સમય નથી જતો, ફક્ત 5 થી 10 મિનિટ તમારે કાઢવાની છે, ને એટલી તો તમે કાઢી જ શકો. સવારમાં બધાને ખબર છે કે ઘણાને ઓફિસે જવાનું હોય, ટિફિન બનાવવાનું હોય, ઘરકામ હોય, પણ 10 મિનિટ તો તમે કાઢો, ફક્ત 10 મિનિટ. તમારું મન છે ને એકદમ શાંત થઈ જશે, તમારી ચિંતા ઓછી થશે મેડિટેશનથી. તમે આખો દિવસ ફ્રેશ રહી શકશો. કારણ કે હું પોતે દરરોજ 5 થી 10 મિનિટ મેડિટેશન કરું છું અને મને પોતાને ખૂબ સારું લાગે છે. તમને જ્યારે કોઈ પ્રકારનું ટેન્શન હોય, સ્ટ્રેસ હોય, ત્યારે તમે ફક્ત ખાલી શાંતિથી બેસીને ડીપ બ્રીધિંગ કરો ને, તો પણ તમને ખૂબ સારું લાગશે, તમારો સ્ટ્રેસ ઘણો ઓછો થઈ જશે. એટલે મેડિટેશન, પ્રાણાયામ, એ ધ્યાન, આ બધું છે ને, એ તમારા ચિંતાને, સ્ટ્રેસ લેવલને ઓછું કરે છે, તમારા મનને શાંત કરે છે. તમારે ફક્ત 5-10 મિનિટ જ જોશે. અને મેડિટેશન એવું નથી કે તમે બેઠા અને તરત જ તમે આમ ધ્યાનમગ્ન થઈ ગયા. શરૂઆતમાં થોડાક દિવસ તમે ડીપ બ્રીધિંગ કરો આંખ બંધ કરીને. યુટ્યુબમાં મેડિટેશન માટેના ઘણા સરસ આવે છે વિડીયોઝ મેડિટેશન માટેના. એ વિડીયોઝ લગાવી અને તમે આંખ બંધ કરી અને ડીપ બ્રીધિંગ કરો, ખૂબ જ સારું લાગશે તમને પોતાને. અને નંબર 3 છે શારીરિક કસરત. કોઈ પણ એક્સરસાઇઝ, એટલીસ્ટ સવારે ટાઈમનું હોય તો 10 મિનિટ. કોઈ પણ એક્સરસાઇઝ, તમારી બોડી મૂવ થવી જોઈએ બસ. એટલે કોઈ પણ શારીરિક કસરત
કે એક્સરસાઇઝ કરી શકો છો, ચાલવું, દોડવું, ઝુંબા કરી શકો છો. જો તમને સવારમાં ટાઈમ હોય તો તમે જીમ જોઈન કરી શકો છો. કોઈ પણ જાતની શારીરિક કસરત કરવાથી છે ને તમારા શરીરમાં છે ને હેપીનેસ હોર્મોન્સ ઉત્પન્ન થતા હોય છે અને તમને આખા દિવસની છે ને ઉર્જા મળી રહે છે. જો તમે 5-10 મિનિટ પણ કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરો ને તો તમારો આખો દિવસ છે એ ખૂબ જ સારો જાય છે અને તમને એક પ્રકારની એનર્જી મળી રહે છે. એટલે તમારે શું છે, 10 મિનિટ મેડિટેશન કરવાનું છે, 10 મિનિટ કોઈ પણ એક્સરસાઇઝ કરવાની છે, 20 મિનિટ તો તમે કાઢી જ શકો ને સવારમાં. આ કરશો અને રેગ્યુલર કરશો તો તમને પોતાને બહુ સારું લાગશે. નંબર 4 છે સમય વ્યવસ્થાપન, ટાઈમ મેનેજમેન્ટ. આ પણ બહુ જરૂરી છે, કારણ કે ઘણી વખત એવું બને છે કે જો સમયે કોઈ પણ કામ પૂરું ન થયું તો શું થાય, ચિંતા થવા લાગે કે અરે મારે તો હજી આ કામ બાકી રહી ગયું છે, હવે હું શું કરીશ. બરાબર છે. તો એના માટે દરરોજ દૈનિક કાર્યો માટે પ્રાથમિકતાઓ નક્કી કરો, સમય નિયોજન કરો. આ બધું બહુ જરૂરી છે. આગલી રાત્રે તમે બીજા દિવસે તમારે કયા કયા મહત્વના કામ કરવાના છે એના માટે ટુ ડુ લિસ્ટ બનાવો. જરૂરી કામો છે એ બધા તમારા સમયસર પૂરા પણ થશે, તમને સ્ટ્રેસ પણ નહીં થાય અને ખૂબ જ સરસ રીતે પૂરા થશે અને તમે પોતાના માટે પણ સમય કાઢી શકશો. અને ઘણા બધા કામ છે ને એક સાથે કાર્ય કરવાથી બચજો, કારણ કે બધા કામ તમે એક સાથે કરવા જશો તો તમને સ્ટ્રેસ આવશે જ અને પરિણામે કોઈ કામ પૂરું પણ નહીં થાય અને વ્યવસ્થિત રીતે પણ નહીં થાય. એટલે એક જ સમયે એક જ કામ પર ફોકસ કરવું બહુ જ જરૂરી છે. એટલા માટે સમયને વ્યવસ્થિત રીતે યુટિલાઇઝ કરવું, કયા કામો દરરોજના જરૂરી છે એને વધારે મહત્વ આપો, એ બધા કામ સમયસર પૂરા કરો. કારણ કે પછી જો સમયસર કામ કોઈ પૂરું ન થાય તો પછી એનું ફળ પણ ભોગવવું જ પડે છે અને એના માટે શું થાય, પછી ચિંતા થાય. તમારી એક્ઝામ હોય તો એના માટે વ્યવસ્થિત ટાઈમ ટેબલ બનાવો અને વાંચો. જો તમે વાંચશો નહીં તો પછી એક્ઝામ ટાઈમે શું થશે, તમને ચિંતા થશે, સ્ટ્રેસ આવશે કે મારે તો હજી કંઈ થયું જ નથી. એટલા માટે ટાઈમ મેનેજમેન્ટ બહુ જરૂરી છે. નંબર 5 છે પ્રકૃતિ સાથે સમય વિતાવો. કુદરતી વાતાવરણમાં થોડો સમય વિતાવો. કુદરતી વાતાવરણમાં જ્યારે તમે તમારો સમય વિતાવો છો ત્યારે તમારું મન છે ને એકદમ શાંત રહે છે અને તમારી ચિંતા, સ્ટ્રેસ ઓછા થઈ જાય છે. આપણે ખાલી ઇમેજિન કરીએ કે એક ખૂબ જ શાંત નદી છે, આજુબાજુ પહાડો છે, ગ્રીનરી છે, ઝાડવા છે, પક્ષીઓ કલરવ કરી રહ્યા છે, ઉપર ચોખ્ખું આકાશ છે એકદમ, અને તમે બેઠા છો, કોઈ પણ જાતનો ઘોંઘાટ નથી વાહનોનો, અને તમે બેઠા છો. તમે ઇમેજિન કરો. અત્યારે આપણે ખાલી હું વાત કરું છું ને આપણે ઇમેજિન કરીએ ને તો પણ આપણને શાંતિનો અનુભવ થાય છે, ખૂબ જ સારું લાગે છે. તો જ્યારે આપણે એવા વાતાવરણમાં આપણે બેઠા હોઈએ ત્યારે આપણા મનને કેટલી શાંતિ મળે, તમે વિચારો. એટલે આવા કુદરતી દ્રશ્યો, આવા કુદરતી નજારાની વચ્ચે બેસવાથી જ તમારી ચિંતા, સ્ટ્રેસ ઘણીવાર ઓછા થઈ જતા હોય છે. એટલે પ્રકૃતિ સાથે થોડોક સમય વિતાવવાનો રાખો કે જે તમારા મનને શાંત કરે, તમારી ચિંતાને ઓછી કરે. નંબર 6 છે આભાર વ્યક્ત કરો, ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ. તમને તમારી પાસે જે કંઈ પણ છે એના માટે આભાર વ્યક્ત કરો. તમને જે મોજ સુખ મળી છે, જે ભૌતિક જીવનશૈલી તમને મળી છે, તમારી જે પ્રાથમિક જરૂરિયાતો છે એ પૂરી થઈ છે, એના માટે ઈશ્વરનો અને ભગવાનનો આભાર માનવો બહુ જરૂરી છે. આપણે ઈશ્વર પાસે માંગવા તો જઈએ છીએ, પરંતુ ક્યારે આપણે ઈશ્વરનો આભાર માન્યો છે? નહીં. આપણે બધાને થેન્ક યુ કહેતા ફરીએ છીએ, પણ ભગવાને આપણને આવું સરસ જીવન આપ્યું છે, આવી સરસ જીવનશૈલી આપી છે, ક્યારેય આપણે એનો આભાર નથી માન્યો. તો દરરોજ ભગવાનનો આભાર માનવો જોઈએ. હું પોતે દરરોજ ભગવાનનો આભાર માનું છું. ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરો છો કે ભગવાન તમે મને જે કંઈ આપ્યું છે અને મારી આજુબાજુ જે કંઈ પણ છે એના માટે થેન્ક યુ, આપનો ખૂબ ખૂબ આભાર. આપણને અંદરથી સારું લાગશે, સકારાત્મક વિચાર આવશે, કારણ કે એ જ મોટો ઈશ્વર ને ભગવાન છે, એનો આભાર માનવો જોઈએ કે જે આપણું હૃદય ચલાવે છે. બરાબર છે. તો ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરવી જોઈએ દરરોજ, એનાથી પણ સકારાત્મક વિચારો આવે છે. હું આશા રાખું છું કે આ આદતો છે એ તમારા જીવનમાં સંતુલન લાવશે અને તમને તણાવમુક્ત જીવન જીવવામાં છે એ મદદરૂપ કરશે. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ મને જરૂર કમેન્ટ કરીને જણાવજો. અને જો મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.